મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર નંબર 6 આપણે જોયું ભક્તિયુગ. તેનું સ્વાધ્યાય આજે મોકલવામાં આવેલું છે. મધ્યકાલીન સંસ્કૃતિ વિશે આપણે આગળ જોયું. છઠ્ઠા પાઠમાં આપણે આ બધી વસ્તુ જોઈ છે અને એનું સ્વાધ્યાય સારા અક્ષરે નોટબુકમાં લખ્યું. ત્યારબાદ હવેનું ચેપ્ટર આવે છે, ચેપ્ટર નંબર 7, પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. શું નામ છે? પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. પ્રાદેશિક એટલે શું? કે દરેક અલગ અલગ જગ્યા, દરેક પ્રદેશો અને સંસ્કૃતિ, તો કે આપણા દેશની સંસ્કૃતિ અને એનું ઘડતર કેવી રીતે થયું હતું. આપણા દેશમાં ભાષાઓ કેટલી બોલાય છે, કેવા કેવા પહેરવેશો છે, લોકોના કેવા કેવા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો છે, કેવા કેવા ધર્મોને મહત્ત્વ આપે છે, કેવી ભાષાઓ બોલાય છે, તેના વિશે આપણે આ પાઠમાં માહિતી મેળવવાની છે. તો ધ્યાન આપો. વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. કે વિભિન્ન સમુદાય એટલે અલગ અલગ સમુદાય, ધર્મની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના, એમ જે અલગ અલગ ભાષા બોલતા હોય, અલગ અલગ સમુદાય હોય, તો તેને આપણને ભાષા પરથી ખબર પડી જાય. ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન એટલે કે પહેરવેશ, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. કે ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં કે અલગ અલગ પ્રદેશોમાં પોતપોતાના રિવાજો, કે બધા લોકોના રિવાજો અલગ હોય છે. ખાનપાન એટલે કે ખાવા પીવાની વસ્તુ પણ અલગ હોય છે. વસ્ત્ર પરિધાન એટલે કે પોશાક પણ લોકોના કેવા હોય છે? જુદા જુદા હોય છે. ત્યારબાદ કાવ્યો, નૃત્ય, સંગીત અને ચિત્રકલા. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ. કે જુદા જુદા વિસ્તારોની કે અલગ અલગ વિસ્તારોની અલગ અલગ સંસ્કૃતિઓ હોય છે, અલગ અલગ માન્યતાઓ હોય છે, અલગ અલગ એની ટેવો હોય છે. તેને આપણે દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ. અને તે ક્યાં જોવા મળે છે? તો આપણા ભારત દેશમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? આપણા ભારત દેશમાં. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે. કે બધી સંસ્કૃતિઓની વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થઈ રહ્યું છે. શેનું આદાન પ્રદાન થઈ રહ્યું છે? તો સંસ્કૃતિઓનું. તો કે દરેક સંસ્કૃતિ, દરેક ધર્મ અને દરેક તહેવારો આપણા ભારત દેશમાં ઉજવાય છે અને બધા મળીને તેને ઉજવે છે. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે. કે કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ, કે અમુક વિસ્તારોમાં અમુક પરંપરાઓ પાળવામાં આવે છે, તે આજ સુધી અકબંધ છે. તો કેવી કેવી પરંપરાઓ હતી તે આપણે આગળ જોવાનું છે. તો ત્યાર પછીનો ટોપિક છે ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. કેવી ભાષા? પ્રાંતીય ભાષા કીધી છે એટલે કે અલગ અલગ પ્રાંત, પ્રદેશ પ્રમાણેની ભાષા. તો સૌપ્રથમ કઈ ભાષા વિશે વાત કરવાની છે? કે મલયાલમ ભાષા વિશે આપણે વાત કરવાની છે. કે મલયાલમ ભાષા 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય, હાલના કેરળનો એક ભાગ હતું. કેરળની સંસ્કૃતિને લીધે તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. કે 9મી સદીમાં સ્થાપવામાં આવેલ. 9મી સદીમાં શેની સ્થાપના થઈ હતી? તો મહોદયપુરમનું ચેર રાજ્ય, જે હાલના કેરળનો એક ભાગ છે. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિને કેવી સંસ્કૃતિ કીધી છે? મલયાલમ સંસ્કૃતિ કીધી છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. એવો સવાલ પૂછાય કે કેરળમાં બોલાતી ભાષા, મુખ્ય ભાષા કઈ? તો મલયાલમ ભાષા.
તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. કઈ ભાષા ઉપર પડતી છે મલયાલમ ભાષા? તો સંસ્કૃત ભાષા ઉપર. કઈ ભાષા ઉપર? સંસ્કૃત ભાષા ઉપર. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલા લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. કે કઈ સદીની વાત થાય છે? 14મી સદીમાં જે વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલો લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. એવો સવાલ પૂછાય કે લીલા તિલકમ ગ્રંથ છે તે કઈ શૈલીમાં લખાયો હતો? તો કે મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. અને કઈ સદીમાં? તો કે 14મી સદીમાં લખાયેલો હતો. અને લીલા તિલકમ ગ્રંથ છે તે શેના પરથી લખાયેલો હતો? તો કે વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પરથી લખાયેલો હતો. તો બધી વસ્તુ યાદ રાખવાની છે. આ બધી ખાલી એમ નહીં કે સર રાઉન્ડ કરી દે, જોઈ લીધું. જોવા માટે નથી, યાદ રાખવા માટે છે આ વસ્તુ. ઘણીવાર આવા સવાલ પૂછાય છે. ત્યાર પછીની ભાષા છે બંગાળી ભાષા. કઈ ભાષા છે? બંગાળી ભાષા. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. કે બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષા પરથી થયો હોવાનું માનવામાં આવે છે? તો કે સંસ્કૃત ભાષા પરથી થયો હોવાનું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું. કે 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી અને એક સામાન્ય સાહિત્યક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. કે 15મી સદીમાં ઉપભાષાઓ તથા બોલીઓને મળી, એટલે અલગ અલગ વસ્તુ બધા બોલતા હોય અને બીજી ભાષાઓ, આ બંનેને મળે ભેગા, બંને ભાષાઓ અને બોલીઓને બંને ભેગી કરી અને એક સાહિત્યક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળમાં બોલચાલની ભાષા બની. કે રોજબરોજ બોલાતી ભાષા બની. જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆતથી બંગાળથી થતા તે યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. કે જનજાતિ ભાષા એટલે કે રોજબરોજ બોલાતી ભાષા, ત્યારબાદ ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત. કે ભારતમાં જ્યારે બ્રિટિશ શાસન આવ્યું હતું ત્યારે એ લોકો ક્યાંથી આવ્યા હતા? કે બંગાળથી થતા. શરૂઆત બંગાળથી થતા. કે અંગ્રેજોનું શાસન ક્યાંથી શરૂઆત થઈ હતી? બંગાળથી શરૂઆત થઈ હતી અને યુરોપ સુધી થઈ હતી. કે બંગાળથી થતા ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. કઈ ભાષાનો? યુરોપિયન ભાષાનો પ્રભાવ જોવા મળે છે. શા માટે? કારણ કે ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત ક્યાંથી થઈ હતી? બંગાળથી થઈ હતી. પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય. પ્રારંભિક બંગાળી સાહિત્યને કેટલા ભાગમાં વહેંચી શકાય? બે ભાગમાં વહેંચી શકાય. એક સંસ્કૃતિથી પ્રભાવિત અને સ્વતંત્ર. એક સંસ્કૃતિથી પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં નાત સાહિત્યનો સમાવેશ થાય છે. કે સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર એમ બે ભાગમાં વહેંચી શકાય. અને પહેલો ભાગ છે તેને સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછીની ભાષા છે જે આપણે બોલીએ છીએ. કેવી ભાષા? તો કે ગુજરાતી ભાષા. કઈ ભાષા બોલીએ છીએ આપણે? ગુજરાતી ભાષા. કે ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. કે ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે અને અનેક બોલીઓ બોલાય છે અને તેની સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. કે પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત ભાષા બોલાતી હતી, ત્યારબાદ પ્રાકૃત ભાષા, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. ચલણ એટલે કે બોલવામાં આવતી હતી. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો
હતો કે જેમ જેમ સમય જતો ગયો ને પ્રદેશો અલગ અલગ થતા ગયા તેમ પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થતો ગયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓમાં વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો હતો. કે જેમ જેમ પ્રદેશનો વિકાસ થતો ગયો તેમ તેમ તેના ભાગ પડતા ગયા અને સંસ્કૃતમાંથી બળ છે તે ક્યાંથી? સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી બધી ભાષાઓનો જન્મ થયો હતો. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી હતી. કઈ સદીમાં? 8મી સદીથી. કઈ સદીથી? 8મી સદીથી ભાષાઓમાં વિકાસ આવ્યો અને ત્યારબાદ હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ, કન્નડ આ બધી ભાષાઓનો વિકાસ થયો હતો. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો. કે ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત અને પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો. કે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા બોલાતી હતી તેમાંથી શેનો ઉદ્ભવ થયો? ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થયો હતો. અપભ્રંશ ગુજરાતની ભાષાની જનની છે. અપભ્રંશ છે તે ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ હતી. અપભ્રંશ ભાષાની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો કે આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ હતી. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. તો સૌપ્રથમ સંસ્કૃત ભાષા, ત્યારબાદ પ્રાકૃત, ત્યારબાદ અપભ્રંશ અને પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. કે ગુજરાતી માટેનો જ કહી શકાય તો તેવો નવો કયો યુગ? સાહિત્ય યુગ. તો નરસિંહ મહેતાના હાથે જ વિકસે છે. કે સાહિત્ય યુગ કોના હાથે વિકસ્યો હતો? તો કે નરસિંહ મહેતાના હાથે. નરસિંહ મહેતા થકી સાહિત્ય યુગ આવ્યો હતો. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે. કોની વાત કરવામાં આવી છે? નરસિંહ મહેતાની, મીરાબાઈની અને ભાલણની. આ ત્રણેય કવિઓની વાત કરવામાં આવી છે. એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો હતો. કે આ ત્રણેય કોણે? નરસિંહ મહેતાએ, મીરાબાઈ અને ભાલણે. આ ત્રણેય વ્યક્તિએ ભક્તિ સાહિત્યના વિકાસ સાથે કઈ ભાષાનો? ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો હતો. એવો સવાલ પૂછાય કે ગુજરાતી ભાષાનો વિકાસ કોણે કર્યો હતો? તો કે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ. આ યાદ રાખવાનું છે કે ત્રણેય વ્યક્તિઓએ સાહિત્યનો પણ વિકાસ કર્યો હતો અને સાહિત્યની સાથે સાથે ગુજરાતી ભાષાનો પણ વિકાસ કર્યો હતો. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. નરસિંહ મહેતાએ કઈ કૃતિઓની રચના કરી હતી? એવો પણ સવાલ પૂછાય છે. તો શામળાદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું. આમાં કુંવરબાઈ લખ્યું છે પરંતુ શું આવે છે? કુંવરબાઈ આવશે. બ ની જગ્યાએ વાહણનો વ. કુંવરબાઈનું મામેરું. હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે શેની રચના કરી હતી? કૃતિઓની રચના કરી હતી. ત્યારબાદ મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને ઘણા પદો રચ્યા હતા. કે મીરાબાઈએ શેની? કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી અને કાનુડાના પદની રચના કરી હતી. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુજ્જર ભાખાની સંજ્ઞા આપી હતી. કઈ ભાષા માટે? ગુજરાતી ભાષા માટે. કે ગુજરાતી ભાષા માટે તેને ગુજરાતી ભાષાને શું કહ્યું હતું? ગુજ્જર ભાખા નામે ઓળખાતી હતી. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. ભાલણ છે તે પાટણના મોઢ બ્રાહ્મણ હતા. યાદ રાખવાનું.
ભાલણ છે તે ક્યાંના હતા? પાટણના હતા અને તે બ્રાહ્મણ હતા. કેવા હતા? બ્રાહ્મણ. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એવો સવાલ પૂછે કે આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કોણ આવશે? ભાલણ. આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભાલણને ઓળખવામાં આવે છે. અને તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. ભાલણની જાણીતી કૃતિઓમાં શેનો સમાવેશ થાય છે? તો કે ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી વગેરે સંવાદોનો સમાવેશ થાય છે. 3 વસ્તુ આવી: ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન અને શિવ ભીલડી સંવાદ. આ 3 કૃતિઓનો સમાવેશ થાય છે. આ 3 કૃતિઓ કોની છે? તો કે ભાલણની છે. આ યાદ રાખવાનું છે. એવો સૌપ્રથમ પહેલો સવાલ કયો કે નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિની રચના કરી? તો કે શામળાદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર અને દાણ લીલા. ત્યારબાદ મીરાબાઈ, કે મીરાબાઈએ કયા પદ રચ્યા હતા અને કોને ધ્યાનમાં રાખીને? તો કે કૃષ્ણ ભગવાનને ધ્યાનમાં રાખીને ઘણા પદોની રચના કરી હતી. અને ભાલણનું પૂછાય તો ભાલણે કયા કયા આખ્યાનની રચના કરી હતી? તો કે ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન અને શિવ ભીલડીની રચના કરી હતી. તો આજે આપણે આ 3 કવિઓ વિશે માહિતી મેળવી અને ગુજરાતી ભાષા વિશે માહિતી મેળવી. ત્યારબાદ બંગાળી ભાષા અને મલયાલમ ભાષા વિશે, કે ભારતીય પ્રાંતોમાં ભાષાનો વિકાસ, એમાં આપણે 3 ભાષા જોઈ. કઈ કઈ ભાષા? મલયાલમ, બંગાળી અને ગુજરાતી ભાષા વિશે જોયું અને 3 કવિઓ વિશે આપણે જોયું. ત્યારબાદ આગળનો ટોપિક છે ભારતના ઉત્સવો. કયો ટોપિક છે? ભારતના ઉત્સવો. એ હવે આપણે આગળના લેક્ચરમાં જોવાનું છે. જો અહીંયા સુધી ન સમજાણું હોય તો વિડીયો બીજી વાર શાંતિથી સાંભળી લેવો. જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી રિપીટ કરતું રહેવું, એટલે આવડી જાય. ત્યારબાદ ભારતના ઉત્સવો છે તે આપણે હવે કાલના લેક્ચરમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ.